સમાચારો પર નજર કરીશું। અમરેલીમાં ચમારડી ગામે આરોગ્ય સબ સેન્ટરમાં નિર્માણમાં મોટી બેદરકારી જોવા મળી। બાંધકામમાં નબળી ગુણવત્તા અને ટેકનિકલ ક્ષતિઓ સામે આવી। અનેક ફરિયાદો મળતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કાર્યવાહી કરી। એન્જિનિયરોને શોકોઝ નોટિસ પાઠવી કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા। તો નબળા બાંધકામના પગલે આરોગ્ય સબ સેન્ટરને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવેસરથી સબ સેન્ટરનું બાંધકામ ચાલુ કરવા માટે પણ આદેશ અપાયો। તો રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ માટે કરોડોનું રોકાણ કરે છે। ભ્રષ્ટાચાર અને બાંધકામની ગુણવત્તા સાથે બાંધછોડ સહન નહીં કરાય, પ્રફુલ પાનસેરિયાએ કહ્યું। બાંધકામમાં ગેરરીતિ, બેદરકારી, ભ્રષ્ટાચાર જેવા બાંધછોડ નહીં ચલાવી લેવામાં આવે। સરપંચે સરકારમાં બાંધકામમાં ગંભીર ક્ષતિઓ હોવાના પુરાવાઓ રજૂ કર્યા હતા। એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એક ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતા ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહી। આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે। હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું।